હવે અમે લોકો બેગ ઓપન કરવાના છે. દેવ અમને ફાઇનલી એની શું કહેવાય વેઇટ હતી ક્યારનો વેઇટ કરતો હતો. એને તો એની ઈચ્છા હોય ને બધું લઈને આવ્યો હોય એની જ નહીં. મને પણ ઈચ્છા આમ શું કહેવાય ઉત્સુકતા છે કે તમે શું લાવ્યા છો. તમારા માટે કાંઈ જ લાવ્યા નથી અમે. ખોલો તો બેગ ખોલો ચલો. પેલી ખુલ્લી બેગ છે તે પેલા ઓપન કરી નાખ ને પછી. બંને ઓપન કરી નાખું ને અમને. તમે થોડી હેલ્પ કરો તો સારું લાગે. હું વિડીયો બનાવું છું. શું છે બતાવો. આ તો મારું It's for Wow! for you, Devam. Thank you. આપણી પાસે પેલું કન્ઝર્વેટરીમાં છે એ ફેંકી દઈશું ને હવે આપણે. આ નવું લઈને આવી. આ નવું આપણે હેંગ કરશું ત્યાં હો ને બેટા. Okay. હેપી. Yes. વાવ આ મેગ્નેટ વાળું છે ને પૈસા. Huh. ઓકે નાઇસ ગુડ. દેવમ લે આ કપડા ધોવા નાખવાનો બેટા. હવે તમારા કપડાં જ છે બધા હવે. ના ના. બીજું શું છે. જય હોશમાં નાખ્યો. પછી મારી સાડી છે. ઓ આજે હું લઈ આવી છે માયોનીઝ જો. વેજ માયોનીઝ. પેલું તમે અહીંયાથી એક છે આપણી પાસે વેગન માયોનીઝ. હા વિગન તો આ એગલેસ હોય ને એટલે એ લઈ આવીશું. ઓકે સરસ આ મોટા પાઉચમાં હતું ને તમને લોકોને વધારે જોઈએ ને તમને ને દેવામને બંનેને. ગુડ સરસ. કિચનમાં મૂકી દે બેટા પ્લીઝ. આ બધું દેવા માટે છે. શું આ બધું બલૂન ફુગ્ગા ને બધું. હા પછી આ બધા મસાલા ને એવું બધું તમારું કિચનનું છે કરે બધું જ કિચનની વસ્તુ છે. કિચન જો કેટલા બધા મસાલા લઈને આવી છે તમારા ઇન્ડિયાથી. માટે ચાનો મસાલો લઈને આવી. ચા લવર છે ને ટી લવર તમે એટલે આ લઈ આવી છે જુઓ. આ શું છે કચ્ચા આમ મેંગો નહીં બાઈટ. આવતી? આ તો આપણે ગાડીમાં રાખીએ છીએ મજા આવે નહીં ખાવાની. Yes. આ પેકેટ છે ને મેંગો બાઇટ્સ અમે એના ગાડીમાં રાખીએ જ્યારે લોંગ ડ્રાઈવ કરીએ ને ત્યારે બધા લોકો ખાય. કેન્ડી મેંગો ફ્લેવર્ડ કેન્ડી. આ બલૂન ખાઈ દેવા. આજે દેવમના બર્થડે માટે બલૂન લઈ આવી છે. આટલા બધા મસાલા લઈને આવી પછી. આ બધા અલગ અલગ છે પણ ખીચડી અને કંઈક વઘારેલા પેલું પાલક પનીર ને એવું બધું ડિફરન્ટ છે એટલે. પછી બીજું શું છે. ખીરામાં તમાલપત્ર છે મમ્મી આપ્યા હતા. પછી દેવમના ન્યૂ શૂ. દેવમના સ્કૂલ માટેના શૂઝ ઇન્ડિયાથી. કારણ કે એના પર અહીંયાના લાવીએ છે ને રગરનો એને દેવમને આવા જોઈએ છે વેક્રો વાળા. ઓકે તો લાસ્ટ ટાઈમ લાવી હતી ને તને ગમ્યા હતા એટલે હું લઈ આવી આ વખતે. આ શું છે. સ્પેશિયલ શેઝવાન Special ચીઝનું. આ મોટી બોટલમાં હતું ને એટલે લઈ આવી ત્યાંથી જો. અહીંયા આપણે મળે જ છે આ બધું તો. જો ફ્લાવર નો તૂટી ગયો. ઓહ દેવમ અહીંયા આવો. આ બી આપણે વીબીમાં મળે જ છે ને આ બધું. હા આ તો લેતી આવી અત્યારે મેં તો ખબર ને ત્યાં ગયા હોય એટલે ઈચ્છા થાય સિંગ ભજીયા ખાવાની પેકેટ. ક્લોઝ યોર આઈઝ. ઓપન યોર આઈઝ. આ તારી વિડીયો ગેમ છે કેયુર મામા સ્પેશિયલ તારા માટે લેવા ગયા હતા દેવમ. હા તો તને કોને થેન્ક યુ કહેવાનું તો બોલો. કેમેરાની સામે જોઈને બોલો. Thank you. કેયુર મામા બોલો. થેન્ક યુ કેયુર મામા. સરખું બોલ ફરી. Thank you, Kayor Mama. આ આ શું છે. તૂટીને આવ્યું લાગે છે. શું છે આ. આ આપ્યું છે મને આપણા કાકીએ માયા કાકીએ. જો શું છે આ સેટ છે. આ પેલું છાશ માટે ના હોય ને કુંડી કે કેવાય એ છે. હા સારું છે રહી હા. શું કરે જો કેટલો નાઈસ આપ્યું છે કાકીએ. છાસ પીવાની મામા. સરસ છે. શેનું છે આ માટીનું છે માટીનું છે. અચ્છા માટીનું છે. હા જો આ વાવ સરસ. થેન્ક યુ કાકી સહી સલામત પહોંચી ગયું છે. ખજાના ખુલી રહ્યા છે. તને તો બધી ખબર જ હશે ને અમને બધું નવું નવું મને લાગે. યાદ નથી રહ્યું પણ સાચું કહું આજે તમારા માટે હું માણેક ચોક ગઈ હતી ને તો ત્યાંથી લાવી છું. આ શું છે આ? સ્વીટ આવે કે કાચી કેરીનું છે ભલે ખબર ઇમલી વાળું બધું લાવતા ડિફરન્ટ. આ મુખવાસ છે કાંઈ લો. ઓકે જો ફાલુદા મિક્સ દૂધમાં નાખીને. પડે અચ્છા આપણે નાના હતા ત્યારે ખાતા નહીં આ. જો દેવા અમે આ ખાતા બેટા બહુ ખાતા આપણે. બહુ જ અમે લોકો ખાતા બહુ જ નાના હતા ને ત્યારે. Give me that before. તે ટ્રાય કર્યું છે આવું. હા સારું છે.
પછી આ છે ને કેયુર મામા લાયા હતા સ્વીટ્સ સ્પેશિયલ ફોર દેવમ બોમ્બે થી. શું છે પણ સ્વીટ્સમાં શું છે? સ્વીટ્સમાં છે હલવો છે, આઈસ હલવો, અને આમાં કંઈક બીજું છે. આઈસ હલવો છે, બેમાં પણ અલગ અલગ એમ. ગિફ્ટ્સના પેકેટ અહીંયા મળતા નથી ને એટલે લઈને આવી. બે જ લઈને આવી છું, અહીંયા નથી મળતા. ક્યાંય નથી મળતા અહીંયા? ના, બીબીમાં ઘણી વખત જઈ આવી હોતા જ નથી. તો અહીંયા લોકો ગુલાબજાંબુ બનાવતા હશે, શેનથી બનાવતા હશે? ખબર નહીં, હવે નથી મળતા. પણ હું તો કેટલી વખત જઈને આવી નહીં હોતા, એટલે બે પેક લઈને આવી છું ખાલી. કારણ કે વજન તો જો હતું આટલું, તો એ મને કઈ હજી 30 કિલો તો ઘરે જ પડ્યું છે. દેવામ જો તારા માટે લઈને આવી, સમર માટે. સમરમાં પહેરાય ને બેટા, સારું છે. ગંજી ગંજી ગંજી. અને આ લાવી હું ટી-શર્ટ. હોલી, સ્પેશિયલ બનાવડાવી મેં. જો હેપી હોલી. ત્રણેયની એક એક છે. આપણા ત્રણેયની લઈ આવી છું. હોળી તો જતી રહી ને? પણ હવે આવશે ને નેક્સ્ટ યર, એટલે લઈ આવી પડે. ના, જસ્ટ યર આવશે. દેવામ ક્લોઝ યોર આઈઝ. અહીંયા આ બાજુ ઓપન યોર આઈઝ. વાવ. આ કોણે મોકલ્યું ખબર છે તને? મામીએ મોકલ્યું છે. એને કીધું કે દેવમને કહેજો કે આ મેં મોકલ્યું છે એમ. કવિતા મામીએ. ક્યુ કવિતા મમ્મી? દેવમને ગમી ગિફ્ટ. ફિયાએ, મનીષા ફિયાએ અને બાએ છે ને તને કેશ આપ્યા હતા. એમણે એવું કીધું કે દેવામને તું કંઈક લઈ આપજે. પછી મેં તારા ત્યાં છે ને તારું મની બેંક, એમાં જ મુકાયા છે. ઓકે, Piggy bank. પીગી બેંકમાં. હા, એટલે દેવામ ત્યાં જશે ને ત્યારે એમાંથી લેવાનું છે ને. ફિયાએ અને બાએ કીધું છે. ઓકે, કારણ કે આટલા બધા ટોયઝ હતા ને એટલે મેં ના પાડી એમને. પછી ગોડ ઓ માય ગોડ, પેટી ખબર નાના હતા ત્યારે આવી પેટી વાપરતા સ્કૂલમાં જઈએ ને ત્યારે. હતી ને પર આ પેટી આ અલગ તો સરસ લાગે, અલગ જ ખુલ છે. જા. શું છે આની અંદર? તમારી બ્યુટીની બધી વસ્તુઓ હશે ને? પેટીમાં જો આ બધું મને ગમતું હોય ને એવું બધું લઈને આવી છું. મારું નવરાત્રિની જ્વેલરી છે, મેરેજની જ્વેલરી છે. આ બધું ક્યાંથી? ત્યાં લો ગાર્ડન બધું લાવી? લો ગાર્ડન ગઈ હતી, પછી ક્યાં ગઈ હતી હું? અલગ અલગ જગ્યાએ બધું જ્યાંથી ગમે ને ત્યાંથી લઈ લેતી હતી. રાણી હજીરામાંથી કરી અમુક મને આમાંથી થોડુંક મની તો આપણે લાસ્ટ ટાઈમ ગયા હતા ઇન્ડિયા ત્યારે ત્યાં બધી વસ્તુઓ લીધી હતી પૈસા. આઈ નો, પણ એ 2 વર્ષ પહેરી હોય ને પછી હવે પછી જૂનું થઈ જાય ને પડે. અમુક મને મનીષા બેને આપ્યું છે. નવરાત્રીમાં પહેરવા માટે આ બધું છે. મને લાગે છે આ બેગમાં મારા માટે તો કંઈક હોવું જોઈએ. તમારું શર્ટ છે પણ ઇન્ડિયા મૂકીને આવ્યું. બહુ સરસ, બહુ સરસ. હું વેઇટ કરતો હતો કે ચલો કંઈક નવા શર્ટ્સ પહેરીશું. સોરી. પાર્ટીનો તો જલસો. બીજું શું છે? જો બીજું આ લાઈ સેટ, ઘણું બધું લઈને આવી છું આ વખતે ઘરે. કારણ કે દર વખતે કુરિયરમાં મંગાવીએ તો આપણી ચોઈસનું ના આવે ને, એટલે આ વખતે આમ જો શૂઝની અંદર હવે મૂકીને આવી છું બધું. દેવા આ જો બહુ સરસ લાગે. ઇમલી ખબર પડે ને તમને? કેટલી બધી ઝીણી ઝીણી વસ્તુઓ લઈને આવી, બધી મસાલા ને બધું. આ બધું ગોઠવીશ ક્યાં તું? તો મારે જગ્યા કરવી પડશે ને. હવે જ્યારે રજા હશે ત્યારે બધું સેટિંગ થશે મને. ત્યાં સિવાય તો મારે હલાશે નહીં. એ મારા બટરફ્લાય છે બધા અલગ અલગ. Mom, I don't want to, please. આ શું છે? બિંદી. આટલી બધી તમે લગાવો છો કોઈ દિવસ? હા, કલરની કંઈક હોય ત્યારે તો લગાવું છું ને. આ મોટા લઈને આવી છું. બસ પર્યંગ. જો તમારા માટે આ તો છે હોળીની ટી-શર્ટ. આ મારી છે આઈ થિંક. અહીંયા બે મૂકીને તમે. દેવમ જા બેટા હવે. લે દેવમ, આ બાએ મોકલ્યું છે જો. આ બા ક્યાંક ગયા હતા ને. લે. ઓ અચ્છા, બાંધવાનું આટલું મોટું પણ જાડું હાથમાં? હા, મમ્મીએ કંઈક બનાવડાવ્યું હશે એટલે મેં કીધું કે એવું કે આ 4 મીનું અને યાશ્રીનું છે બંનેનું. ઓકે. થોડુંક લૂઝ થઈ જાય ને તો સારું લાગે. પરે પહેરાવશો દે અમને. પરે આ શર્ટ તમારા માટે જો. ગમે કલર? ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જીતુ જમાવટ. હા, જીતું જમાવટ તમને ગમ્યો કે નહીં? હા, પહેરીશું. પિંક કલર છે, લાઇટ પિંક છે ને. નહીં પહેરો તો નેક્સ્ટ ટાઈમ કશું લઈને જ ના થાવું. તમે દર વખતે આ દેવમ માટે જો. દેવમ નાઈસ છે બેટા. હા. આ લાયા છે કાના મામા અમેરિકાથી. અમેરિકાથી. લે દેવમ આ આપ્યું છે જો. અહીંયા આ બેસ. તાર નાની આપ્યું.
આ શું છે? આ પેલી કેટ છે કાર્ડ ગેમ. અચ્છા એ તો આપણા માટેની છે. આપણા લેસ્ટર પણ બધા ના, આવશે તો દેવમને મારી મમ્મી આપ્યું છે કે આ દેવમ માટે બાય નાની. ભલે નાનીએ દેવમ માટે કીધું હોય, એકચ્યુઅલી આપણે જ રમવાનું છે. મને આવડે છે રમવા. આ લાઈ ફ્રીજ માટે પેલું બધું વેજીટેબલ્સ મૂકવા બેગ્સ. બાય. ઓકે. જય શ્રી કૃષ્ણ દેવમ. આ શું છે આ બધું? એ તો બધું મારું બેટીનું છે આપણને. પણ એમને તમારી બહુ ઈચ્છા હતી ને લઈને આવ્યું અચ્છા ટેબલનું. ટેબલ કવર. કરે હમ. આ જો તમારા માટે લાવી. ઓ માય ગોડ. તમને તમારો ફેવરેટ કલર છે ને બ્લેક. બ્લેક મારો ફેવરેટ થઈ કલર જશે છે. ને? થઈ જશે. ચાલો તો આમાં બધો સામાન છે ખાવા પીવાનો. દેવમની ગિફ્ટ હતી, અપેક્ષાની અમુક જ્વેલરી હતી, 2-3 ટી શર્ટ્સ હતી, ટેબલ ક્લોથ છે. લો ખોલ, ઓપન કરી દો. અમે આ બેગ કેટલી વખત ખોલીને બંધ કરી ખબર છે? અમને મેં પેક કરી અમે 4 થી 5 વખત. કેમ? પેલામાં મૂકીએ પછી એવું થાય કે ના આમ નહીં આમ કરીએ, આ વસ્તુ નીકાળીએ પેલી મૂકીએ, કારણ કે વસ્તુ તો બહુ વધારે હતી ને. હું એક પણ મસાલા પેલું બધું લાલ મરચું ને એવું કાંઈ લઈ નથી આવી બરે. તો એ બધું અહીંયા મળે છે તો એ બધું ના પણ લાવવાનું હોય. ઇન્ડિયામાં અત્યારે સિઝન હોય ને તો ત્યાં સારું હોય ને, એટલે લઈને રાખ્યું હોય તો પછી. હા જો હવે પટારો ખુલ્યો છે કપડાનો. આ તો મારા પહેરેલા કપડા બધા નીચે. અચ્છા એ છે. મેં કીધું કંઈક મારા માટે કંઈક નવા શર્ટ્સ લઈને આવી. વિડીયો કોલમાં તો બહુ બધું બતાવતી હતી એટલે મેં કીધું હશે. પડ્યું છે ત્યાં. આ પપ્પાએ મને આપ્યું છે. પપ્પા કહે કે લઈ જાવી હોય તો. મને ખબર છે કે તું યુઝ નથી કરવાની. મેં તો ના, મને દાંત દુખતા હતા ને વચ્ચે. પપ્પા કે આ યુઝ કરજે તો તને સારું રહેશે એટલે. પેલી બોટલમાં શું હતું? વ્હાઈટ. એમાં તો પેલા આંખના પોપટા છે. શું છે? આ પેલું પાણી આપણે નળ હોય ને એટલે એમાં લગાવવાનું. ત્યાં જો ઓવર વેઇટ હોય ને આ બધું ખોલાવડાવે તો કેટલું હેસલ થાય આ બધી ઝીણી ઝીણી વસ્તુઓ બહુ તમારી. થાય હો કરે. તો બાકીનો સામાન કુરિયરમાં આવવાનો છે? કુરિયરમાં. આ સ્પેશિયલ તમારા માટે છે. ભાખરવડી બસ એક જ પેકેટ? પર એક જગ્યાએ તોય કે એવું લઈ આવ્યો. જો આ લઈ આવ્યો, કચોરી લાવ્યો, એ પછી નાની ભાખરવડી લાવ્યો, ચવાણું. જો આટલો તમને નાસ્તો લઈ આપ્યો. ચવાણું ના લાવ્યો તો ચાલે, પણ ભાખરવડીના 2-4 પેકેટ મૂકી દીધા તો મજા આવે. ભાખરવડી પછી કેટલી ખાવાની? કેટલી ખાવાની? જેટલી ખવાય એટલી ખાવાની. આ શું છે? પલ્સ. ચોકલેટ ગોળી છે અંદર? પેલી પલ્સ નથી આપણે યુઝ કરતા. ભગવાનને આપણે બહુ પ્રે કરીએ ને એટલે જો આટલા બધા આ વખતે લઈને આવી દીવે. કોણે બનાવ્યું? મમ્મી? ના, મમ્મી અને મારા ફઈ અને મારા બાજુમાં રહી છે ને બાપુનગર મંજુમાંથી બનાવી આપી છે. કેટલી બધી બનાવી આપી છે અમને. મમ્મીએ કીધું હતું પણ પછી આટલી હતી એટલે. દેવમ બોર્નવિટા. ઓ માય ગોડ. નાના તો ત્યારે બહુ ખાતા. આ બહુ જ ખાતા ચમચીથી હું તો ખાતી પર એક વાત. હા અમે બહુ ખાતા. બહુ રાત્રે સૂતા પહેલા બહુ દૂધમાં નાખીને પીતા બોર્નવિટા. બોર્નવિટાનો શેપ પણ એવો છે ને વર્લ્ડ કપ જેવો. આ જો બા બધા ફૂલડા ખરી જશે. બોલો હવે ફ્લાવર પોટમાં એ તો લગાવી દઈશું પછી. હવે આ છે ચેતનભાઈનું એનું પાર્સલ છે. દવા છે. ઓ માય ગોડ. મારા પીછા તો જો વિચાર કરા. ઓર આ શું થયું? આ બધા તો નીકળી ગયા. ક્યાં ગયા હશે પરેંગ બધા? ઓ માય ગોડ. લોડાવ થઈ ગયો. કેમ આ રીતે પણ તમે સરખી રીતે પેક કરી? ના આ બરાબર રહ્યું. મને લાગે છે આ છે ને મનીષા પણ છેલ્લે કંઈક આ બેલ્ટ નીકાળવા ગયા હશે ને ત્યારે થોડુંક મને લાગે ફસાઈ ગયું છે ત્યાંથી. બાપરે કઈ જો વાંધો નહીં. મોરપીંછની હાલત જો. આ શું છે? ખાખરા? ચોળાફળી ફ્લેવરના લઈ આવ્યો છે કેયુર. ચોળાફળી એ ફ્લેવરના. આ ભાંગ્યા નહીં પરેંગ જો એક પણ. જોયું? એટલે હવે ખબર નહીં. ડાઉટફુલ તો મને લાગે. રિયલ છે કે પ્લાસ્ટિક? પેલા આ રાખડી મનીષાબેને મોકલી છે મારા માટે. તમારી ને ભાઈની અને અમારી અને છોકરાઓની બધાની મોકલી છે. આ શું છે? આ શું હતું? અચાર આચાર મસાલા. મસાલા છે. તો બધું એક્સપ્લેન કરતા જાઓ વ્યુઅર્સને. જો ટાટાનો સોડા ત્યાંથી લઈને આવ્યું. શેનો સોડા? ટાટાનો સોડા આવે છે ને એટલે ઈ અમે પેલું બનાવીએ ને ઢોકળા, ખમણ ઢોકળા એમાં નાખવા.
પેકિંગ આ બટેકા વડાનો કાકી મેં ઓલા વડાપાવનો મંગાવ્યો ને બટેકા વડાનો લઈ આવ્યા છે કાકી પણ કઈ નહીં લઈને આવ્યા હતા અને આ ભગવાનની લોટી છે ને એ મનીષાબેન લઈ આવ્યા છે એમને આખો સેટ આપ્યો હતો એટલે લોટી બાકી હતી ને તો લોટી આવી જો કાનાના વાઘા જુઓ તમે સરસ છે ને તો પહેરાવો પછી હવે નવા પહેરાવીશ ને નાની ભાખરવાડી મારા માટે સરસ ગુડ તમારા માટે જ છે નાસ્તો લાવો તો પણ જગ્યાના હિસાબે થોડું થોડું નાના જ પેકિંગ કરાવડાયા આ રાખડી તમારી છે મનીષાબેને મોકલી છે સરસ છે આઈ થિંક તમારી છે ને છોકરાઓની પેલી છે શું છે અચ્છા ગોળી આપણી નાનપણની ગોળી આપણી આ છે ને જલપાબેનના સાસુએ મોકલ્યા છે શું છે એમાં લાડવા શેના લાડવા છે એ પેલા ચણા લૂંટના આવે ને લીસા લાડવા કે એને એ મોકલ્યા છે એમને આવા આમાં તો નહીં દેખાય એટલે પ્લાસ્ટિક છે ને એટલે વાંધો નહીં પછી ભાઈ ને આપણી બંનેની માટે છે સ્પેશિયલ ફોર યુ મારા માટે કોકોનટ ઓઇલ હા મેં એમેઝોન માંથી હમણાં ઓર્ડર કર્યું છે તો તમે તો મને કહેતા હતા લઈને આવજે હા વાંધો નહીં એ તો યુઝ તો કરશું જ આપણે કોકોનટ ઓઇલ કેમ કે એમેઝોન માંથી હમણાં જ આવ્યું છે આપણે આઈ વિશ ઓ માય ગોડ આ છે આમાં છે તમારી માટે અથાણા જો આવી ગયા ને સેફલી મમ્મી ને લોકો બીતા હતા ગઈ વખતે અમે કરાયા ને લઈને નતા આયા પરે પેકિંગ પણ આ શેમાં કોથળીમાં પેલામાં પ્લાસ્ટિકમાં હા બેગમાં રેપ થઈ જાય પછી કઈ ના થાય જો કઈ નહીં પછી કાચની બોટલ મમ્મી મને કહેતા હતા મને કહેજે પછી બરાબર રહ્યા કે નહીં તો મમ્મી જોઈ લો એકદમ બરાબર કઈ નથી થયું બહુ લાગ્યો ઝીણી ઝીણી બધી વસ્તુઓ જોજો ખરા ભરી આ હા આ જો ઢોસા પીપર આ શું હતું આ તમે બતાવ્યું નહીં આ એ છાસનો મસાલો કરે અચ્છા ઢોસા પેપર હા હા આ કેવું લઈ આવ્યો તો દીવામાં ખાખરા જ છે ને મતલબ ના 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 ચીઝ ઢોસા ખાખરા લખેલું એટલે ચીઝ પેપર પેલા ઢોસાના પેપર આવે ને ડ્રાય ઢોસા ખાખરા લખેલું છે જો ઉપર આ જો ઇન્સ્ટન્ટ મસાલા ટી ઇન્સ્ટન્ટ મસાલા ટી એ તમારે આમાં કશું યુઝ નહીં કરવાનું આપણે કંઈક બહાર જઈએ ને ત્યારે આ યુઝ થાય આ જો ટીજી સ્પેશિયલ પેંડા ટીજીનો આટલા જ આયા છે પર ખાલી આટલું બોક્સ વાંધો નહીં આપણે એટલે ના જગ્યા જ ના હોય તો થોડું થોડું સ્વીટ મેં લઈ લીધું આટલું આ દેવન તારી માટે મામાએ મોકલા તે કીધું હતું ને પેંડાનું એટલે કેવું મામા લઈ આવ્યા તાર માટે સાંભાર મસાલા હું લાવી છું મહેંદીના કોન ક્યારેક ક્યારેક મને ગમે કરવી એટલે હું લઈને આવી ગઈ વખતે લાયા હતા ને બધા પેલા થઈ ગયા છે એટલે આ વખતે બીજા લઈ આવ્યું તમને ગમે ને પડે એટલે આવું લઈ આવી સારું છે તમને આવું ગમે ને આવા કુર્તા સરસ છે આ છે ચોકલેટનો ડબ્બો આપણો અહીંયાનો પણ એમાં એકચ્યુઅલી ચોકલેટ નથી એમાં મારી મમ્મીએ સિંગ પાક બનાવીને મોકલ્યો એ તો તમે જે રીતે ઉપર ટેપ રાખી છે ને એટલે ખબર પડી જ જાય સિંગ પાક છે આમાં એ કે તમારા જમાઈ આયા નથી ને તો એના માટે કંઈક લઈ જાય એમ તો તમારા સાસુમાં તરફથી ઓકે થેન્ક યુ સાસુમાં ઉમેશની ગંજી આવીશ ઉમેશ માટે મંગાવ્યું ઉમેશે ગંજી મંગાવી હતી ને તો નિરાલીની બેન આપી ગઈ કેટલી ગંજી હોય ખબર પાછો ઉમેશ એવું કીધું હતું કે એને જગ્યા ના હોય તો એને કહે 3 પહેરી લઈ પણ લઈને આવે મારી એટલે ઉમેશની છે ટકાની બસ પરે હવે આ તો બધું મારું જ છે તો જો આ બધી શોપિંગ્સ અપેક્ષા ઇન્ડિયાથી કરીને આવી છે આ શું ઘરમાં પોતા મારવા માટે પોતા લઈને આવી ઇન્ડિયાથી મને મોપ નહીં ફાવતો ને એટલે આ તો સ્કાર્ફ છે એવું લાગે ના ના સ્કાર્ફ થોડી પોતા છે ઘરમાં મારવાના પોતા બી જો ઇન્ડિયાથી બહુ બધું લઈને આવી છું બહુ બધું બાકીનું કુરિયર ક્યારે થશે હવે એ તો હવે નવરાત્રી પહેલા જ થશે કરે આ જો દેવમના ભૂંગળા માયાબાએ મોકલ્યા છે
તને બહુ ગમે છે ને હા એટલે બસ that's it. અને આ મારું હેરસ્ટાઈલ માટે લઈ આવી છું. આ શું છે? આ હેરસ્ટાઈલનું જ છે પીનઅપ. મેરેજમાં તુલસી વિવાહમાં જઈશું ને આપણે ભાઈના ત્યાં તો એટલે થોડું ઘણું લઈને આવી છું. બસ ઓલ ડન. basically everything is all done. ઓલ શોપિંગ ડન. અને આ મુખવાસ જમ્યા પછીનો મુખવાસ અને આ બનાના વેફર એ બંને મારા કાકીએ આપી છે, કાનાના મમ્મીએ. જો તો આટલી બધી શોપિંગ કરીને લાવી છું. હજી ઘણી બધી વસ્તુ એવી છે કે એ બધી ઇન્ડિયા જ છે, એ કુરિયરમાં આવશે. તો આ બધી વસ્તુ મેં લીધી હતી. ત્યાં તો મને બતાવવાનો ટાઈમ નહોતો એટલો મળ્યો એટલે મેં કીધું કે લાવો અત્યારે હવે બધું ખોલ્યું છે તો તમારી જોડે શેર કરી દઉં. તો આટલી વસ્તુ છે. ફ્લાવર પોટ બતાવો તમે કરી. ફ્લાવર પોટ હજી રેડી કરીશું, ખાલી ફ્લાવર એમનામ જ મૂક્યા છે જોજે મમ્મા જોજે બટ સેફલી પહોંચી ગયો. જોજે નાઈસ છે ને? સરસ. ચાલો તો હવે સુઈ જાઓ. આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરી દઈએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. બાય.